નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો આપણે આજે વાત કરીશું જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે ખેતી મદદનીશ વર્ગ 3 તેમજ જે બાગાયત મદદનીશ વર્ગ 3ની જે જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવી છે તેના વિશે અહીંયા વિગતવાર આપણે વાત કરીશું। તમે જોઈ શકો છો મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જે વિવિધ ખાતાની જે વડાની કચેરીઓ તેમજ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની તાંત્રિક સંવર્ગની નીચે દર્શાવેલ સીધી ભરતીની જગ્યાઓ માટે ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી પ્રતીક્ષા યાદી તૈયાર કરવા માટે ઓજાસ પર ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે। તમે જોઈ શકો છો ઓજાસની જે વેબસાઇટ છે તેમાં 1 જુલાઈ 2024થી 20 જુલાઈ 2024 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો। વિગતવાર માહિતી મેળવશું મિત્રો। હમણાં તમે જોઈ શકો છો ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારે કોઈ પણ પ્રમાણપત્રો જોડવાના નથી, પરંતુ ઓનલાઈન અરજી કરતી વખતે પ્રમાણપત્રોમાંની વિગતોને આધારે ઓનલાઈન અરજીમાં અરજદારે સમગ્ર વિગતો ભરવાની છે। ત્યાંથી બધા જ પ્રમાણપત્રો જેવા કે શૈક્ષણિક લાયકાત, વય, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, કેટેગરીને લગતા, દિવ્યાંગતાને લગતા જે પ્રમાણપત્રો છે મિત્રો તે સાથે રાખીને ઓનલાઈન અરજીમાં એવા પ્રમાણપત્રોના આધારે સાચી વિગતો ભરવાની રહેશે। તેમજ પરીક્ષા પદ્ધતિ વિશે વિગતવાર વાત કરશું। તમે જોઈ શકો છો CBRT એટલે કે કોમ્પ્યુટર બેઝડ રિક્રુટમેન્ટ ટેસ્ટ ઉમેદવારે આપવાની રહેશે। તો જોઈ શકો છો મિત્રો, જગ્યા વિશે વિગતવાર માહિતી મેળવીએ તો 233/2024-25 નંબરની આ જાહેરાત ક્રમાંક છે ખેતી મદદનીશ વર્ગ 3 માટેની, જેમાં તમે જોઈ શકો છો મિત્રો ખેતી નિયામક શ્રીની જે કચેરી છે મિત્રો, જે રાજકોટ વિભાગ તેમજ વડોદરા વિભાગ અંતર્ગત અહીંયા જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે, જેમાં કક્ષાવાર જગ્યાઓ માટેની વાત કરીએ મિત્રો તો બિન અનામત માટે તેમજ આર્થિક રીતે નબળા વર્ગ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક રીતે શૈક્ષણિક પછાત વર્ગના જે ઉમેદવારો માટેની વિગતવાર માહિતી આપેલી છે। તે અંતર્ગત મિત્રો મહિલા માટે જે અનામત જગ્યાઓ છે તેની પણ માહિતી અહીંયા આપવામાં આવી છે। તમે જોઈ શકો છો દિવ્યાંગજનમાં તમે જોઈ શકો છો શારીરિક અશક્ત જે છે તેના માટે 12 જગ્યા, તેમજ માજી સૈનિક જે ઉમેદવારો છે તેના માટે 29 જગ્યાઓ છે। તમે જોઈ શકો છો કુલ મિત્રો અહીંયા રાજકોટ જે વિભાગ છે તેના અંતર્ગત 291 જગ્યા છે ખેતી મદદનીશ માટે, તેમજ વડોદરા વિભાગ માટે 145 જગ્યા। આમ કુલ મળીને મિત્રો એગ્રીકલ્ચર આસિસ્ટન્ટ એટલે કે ખેતી મદદનીશ માટેની 436 જગ્યા માટેની આ ભરતી માટેની જાહેરાત આવેલી છે। બાગાયત નિયામક શ્રીની કચેરી ગાંધીનગર અંતર્ગત મિત્રો બાગાયત મદદનીશ વર્ગ 3 માટેની જગ્યાઓ છે, જેમાં ગાંધીનગરની કચેરી માટે કુલ 38 જગ્યા, તેમજ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન GMC અંતર્ગત 14, એમ કુલ મળીને 52 જગ્યા માટેની જાહેરાત છે। તે સિવાય મિત્રો માર્ગ અને મકાન વિભાગ એટલે કે રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ માટે મેનેજર અતિથિ ગૃહ વિશ્રામ ગૃહ વ્યવસ્થાપક ગ્રેડ 2 માટેની જે ક્લાસ 3માં આવે છે મિત્રો તેની 14 જગ્યા માટેની પણ અહીંયા જાહેરાત આવેલી છે। તે પૈકી મિત્રો તમે જોઈ શકો છો દિવ્યાંગ કેન્ડિડેટ છે તેના માટેની અનામત જગ્યાઓ પણ અહીંયા દર્શાવવામાં આવેલી છે। જોઈ શકો છો મિત્રો વિગતવાર અહીંયા માહિતી આપી છે, તેમજ જે શારીરિક અશક્તતા છે મિત્રો તેના અંતર્ગત જે વિવિધ ABCD જે ગ્રુપ છે મિત્રો તેના અંતર્ગત પણ અહીંયા જે અશક્તતા પ્રમાણે આપ્યું છે, જેમાં તમે જોઈ શકો છો જે અંધત્વ અથવા તો ઓછી દ્રષ્ટિ, બધિર અને ઓછું સાંભળનાર તે પ્રમાણે અહીંયા દિવ્યાંગજન માટે રિઝર્વેશન આપેલું છે, જોઈ શકો છો મિત્રો। તો મિત્રો અનામત વર્ગના જે ઉમેદવારો છે તે બિન અનામત જગ્યા માટે પણ અહીંયા અરજી કરી શકશે, તેમજ જાહેરાતમાં દિવ્યાંગ ઉમેદવારો માટે અનામત જગ્યા દર્શાવેલ ન હોય પરંતુ જગ્યાની ફરજોના અનુરૂપ જે પ્રકારની દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારોને પાત્ર ગણેલ હોય તે પ્રમાણે અરજી કરી શકશે। તમે જોઈ શકો છો મિત્રો માજી સૈનિક માટે અહીંયા નિયમાનુસાર 10% જગ્યા અનામત છે। તો મિત્રો તમે જોઈ શકો છો સૈનિક કેટેગરીમાં પસંદ થયેલ ઉમેદવારોને તેઓની સંબંધિત જે તે કેટેગરી પ્રમાણે સામે સરભર કરવામાં આવશે, તેમજ જો માજી સૈનિકને અનામત જગ્યા માટે ઉમેદવાર નહીં મળે તો તે અન્ય જગ્યા માટે અન્ય લાયક ઉમેદવારોથી ભરવામાં આવશે। ત્યારબાદ મિત્રો વાત કરીશું પગાર ધોરણની। તો તમે જોઈ શકો છો અહીંયા જે નિયમ છે તેના અંતર્ગત મિત્રો અહીંયા વિવિધ વિભાગમાં જે ખેતી મદદનીશ માટેની જે પોસ્ટ છે મિત્રો તેમાં 5 વર્ષ માટે કરાર આધારિત ફિક્સ પગાર અંતર્ગત અહીંયા નિમણૂક આપવામાં આવશે, જેમાં 26,000 રૂપિયા માસિક ફિક્સ પગાર મળવાપાત્ર થશે। બાગાયત નિયામકની કચેરીમાં મિત્રો જે બાગાયત મદદનીશ માટેની વર્ગ 3ની જગ્યા છે તે પણ 5 વર્ષ માટે ફિક્સ પગાર આધારિત નિમણૂક આપવામાં આવશે, જેમાં 26,000 રૂપિયા પગાર મળવાપાત્ર થશે। માર્ગ અને મકાન જે વિભાગ છે મિત્રો તેમાં મેનેજર અતિથિ ગૃહ વિશ્રામ ગૃહ વ્યવસ્થાપક માટે ગ્રેડ 2ની જે જગ્યા છે તે પણ 5 વર્ષ માટે ફિક્સ છે, જેમાં 40,800 રૂપિયાનો અહીંયા ગ્રેડ પે જે સેલેરી છે મિત્રો માસિક જે ફિક્સ પગાર તે તમને અહીંયા મળવાપાત્ર થશે। તમે જોઈ શકો છો વયમર્યાદાની વાત કરેલી છે મિત્રો અહીંયા, તો વયમર્યાદા અને લાયકાતની વાત કરીએ તો 20/7/2024ના રોજ ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં
અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ, પરંતુ રાજ્ય સરકારશ્રીના જે નિયમાનુસાર અહીંયા તમને જે ઉંમરની જે વયમર્યાદા છે તેમાં જરૂરી છૂટછાટ મળવાપાત્ર થશે. તેમજ જે લાયકાતની વાત કરીએ મિત્રો, તો ખેતી મદદનીશ વર્ગ 3 માટે ઉમેદવાર ભારતમાં કેન્દ્રીય અને રાજ્ય અધિનિયમથી સ્થાપેલી જે યુનિવર્સિટી છે કૃષિ યુનિવર્સિટીમાં, જેમાં જે છે મિત્રો તેના અંતર્ગત શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલી કૃષિમાં ડિપ્લોમા એટલે કે એગ્રીકલ્ચર ડિપ્લોમા, તેમજ બાગાયતમાં ડિપ્લોમા, હોર્ટિકલ્ચર ડિપ્લોમા, કૃષિ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા, એગ્રો પ્રોસેસિંગમાં ડિપ્લોમા અથવા તો એગ્રીકલ્ચર કોઓપરેશન બેન્કિંગ એન્ડ માર્કેટિંગમાં ડિપ્લોમા ધરાવતા હોવો જોઈએ, અથવા તો ભારત જે સરકાર કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમથી સ્થપાયેલ જે યુનિવર્સિટી છે તેના અંતર્ગત શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલી ગ્રામીણ અભ્યાસમાં સ્નાતકની પદવી, ગૃહ વિજ્ઞાનમાં ગ્રામીણ અભ્યાસની જે સ્નાતકની પદવી સિવાય કૃષિમાં બીએસસી, કૃષિ એન્જિનિયરિંગમાં બીટેક, કૃષિમાં બી અથવા તો બાગાયતમાં બીએસસીની સ્નાતકની પદવી ધરાવતો હોય. તમે જોઈ શકો છો મિત્રો, સ્નાતક થયેલા જે ઉમેદવારો છે તે ઉમેદવારોને પણ અહીંયા એગ્રીકલ્ચર આસિસ્ટન્ટ માટે જે લાયકાત છે તેને માન્ય રાખવામાં આવી છે મિત્રો. એગ્રીકલ્ચર એન્જિનિયરિંગમાં બીટેક, કૃષિ એગ્રીકલ્ચરમાં બી અથવા તો બીએસસી હોર્ટિકલ્ચરમાં, તેમજ ગૃહ વિજ્ઞાનમાં, હોમ સાયન્સમાં તમે સ્નાતકની પદવી, જે તેમજ તમે જોઈ શકો છો કૃષિમાં બીએસસીની જે લાયકાત ધરાવતા હોય તેવા ગ્રેજ્યુએટ જે ઉમેદવારો છે મિત્રો એગ્રીકલ્ચર, તે પણ અહીંયા ખેતી મદદનીશ વર્ગ 3 માટે અરજી નોંધાવી શકે છે. બાગાયત મદદનીશની વાત કરીએ મિત્રો, તો તમે જોઈ શકો છો તેમાં 33 વર્ષથી વધુ ઉંમર ન હોવી જોઈએ, તેમજ 18 વર્ષથી ઓછી વય ન હોવી જોઈએ. તમે જોઈ શકો છો મિત્રો, જે ગુજરાત મુલ્કી સેવાના વર્ગીકરણ જે અંતર્ગત નિયમો મુજબ જે અગાઉથી ગુજરાત સરકારની સેવામાં હોય તે ઉમેદવારની તરફેણમાં ઉપલી વયમર્યાદા હળવી કરી શકાય છે. તેમજ ઉમેદવાર ભારતીય જે કૃષિ બાગાયત યુનિવર્સિટી અધિનિયમ અંતર્ગત જે સ્થપાયેલી યુનિવર્સિટી છે તેમાંથી બાગાયતી જે છે મિત્રો તેના અંતર્ગત કોઈપણ પોલિટેકનિકમાંથી બાગાયતમાં ડિપ્લોમાની લાયકાત ધરાવતા હોવો જોઈએ. આ લાયકાત છે તે મિત્રો બાગાયત જે આસિસ્ટન્ટની જગ્યા છે તેના માટે છે. તેમજ ગુજરાતી, હિન્દી અથવા તો બંનેનું પૂરતું જ્ઞાન ધરાવતા હોવો જોઈએ. કોમ્પ્યુટરની લાયકાત પણ ધરાવતા હોવો જોઈએ. મેનેજરની જે પોસ્ટ છે મિત્રો અતિથિ ગૃહ વિશ્રામ ગૃહ વ્યવસ્થાપક માટે, તેના માટે 20/7/2024ના રોજ ઉમેદવારની જે ઉંમર છે 18 વર્ષથી ઓછી નહીં અને 37 વર્ષથી વધુ ના હોવી જોઈએ. વખત સુધારા અંતર્ગત મિત્રો જે અગાઉથી સરકારની સેવામાં હોય તેવા વ્યક્તિઓની તરફેણમાં વયમર્યાદા હળવી કરી શકાય છે. લાયકાતની વાત કરીએ તો મિત્રો માન્ય શૈક્ષણિક સંસ્થામાંથી હોટલ મેનેજમેન્ટનો ડિપ્લોમા તેમજ અથવા તો હોટલ મેનેજમેન્ટ એન્ડ કેટરિંગ ટેકનોલોજી એમાં ડિપ્લોમા, હોટલ મેનેજમેન્ટ સ્નાતકની પદવી, હોટલ મેનેજમેન્ટ એન્ડ કેટરિંગ ટેકનોલોજીની સ્નાતકની પદવી, તેમજ હોસ્પિટાલિટી એન્ડ હોટલ એડમિનિસ્ટ્રેશનની સ્નાતકની પદવી, બિઝનેસ એડમિનિસ્ટ્રેશનની હોટલ મેનેજમેન્ટ ટુરિઝમની સ્નાતકની પદવી, બેચરલ ઓફ આર્ટ્સ ઇન્ટરનેશનલ હોસ્પિટાલિટી એડમિનિસ્ટ્રેશનની સ્નાતકની પદવી અથવા તો કેટરિંગ એન્ડ હોટલ મેનેજમેન્ટની સ્નાતકની પદવી મેળવેલી હોય વગેરે જે અહીંયા આપેલી છે તે પ્રમાણે લાયકાત ધરાવતા હોય તે ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે મિત્રો. વયમર્યાદામાં છૂટછાટ વિશેની વાત આપણે કરેલી છે મિત્રો. તમે જે રૂલ્સ પ્રમાણે અહીંયા તમને છૂટછાટ મળી શકશે. તેમજ ખેતી મદદનીશ વર્ગ 3 માટે પસંદગી યાદી માટે લાયક થયેલા ઉમેદવારો પાસેથી અસલ પ્રમાણપત્રોની ચકાસણી સમયે ખેતી નિયામકની કચેરી રાજકોટ વિભાગ તેમજ વડોદરા વિભાગ પૈકી જે કચેરીમાં નિમણૂક મેળવી હોય તે માટેની પસંદગીનો ક્રમ બતાવવાનો રહેશે. સેમ બાગાયત માટે પણ રહેશે મિત્રો. તેમજ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નિમણૂક પામેલ ઉમેદવારો ગુજરાત સરકારના કર્મચારીઓ ગણાશે નહીં, તેની ખાસ નોંધ લેવાની રહેશે મિત્રો. જે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ કહેવાશે. તેમજ જે દરેક ભરતી નિયમોના નિયત થયેલ શૈક્ષણિક લાયકાતના અર્થઘટન સંબંધી ભરતી પ્રક્રિયા દરમિયાન કોઈ પણ પ્રશ્ન ઉત્પન્ન થશે તો સંબંધિત વિભાગ ખાતાના વડાની કચેરીનો પરામર્શ કરીને યોગ્ય નિર્ણય લેવામાં આવશે. વયમર્યાદા અંતર્ગત અહીંયા છૂટછાટની માહિતી આપવામાં આવી છે મિત્રો. તમે જોઈ શકો છો કેટેગરી જે મહિલા ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ, જે સામાન્ય કેટેગરીની છે તેના માટે મહત્તમ 45 વર્ષ. તે મુજબ મિત્રો અહીંયા જે અનામત જે કેટેગરી છે તેના અંતર્ગત જે દિવ્યાંગજન છે વગેરે જે માહિતી છે તેના અંતર્ગત અહીંયા અનામતની જે માહિતી આપવામાં આવી છે મિત્રો. જે વયમર્યાદામાં જે છૂટછાટ છે તેના અંતર્ગત માહિતી આપવામાં આવેલી છે, તમે જોઈ શકો છો. સર્ટિફિકેટની વાત કરીએ મિત્રો તો એસીબીસી માટે જે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ છે મિત્રો તે 1 એપ્રિલ 2022થી અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ એટલે કે 20 જુલાઈ 2024 સુધીમાં મેળવેલું હોય તેવા પ્રમાણપત્રો અહીંયા જે છે તેનો નંબર અહીંયા તમારે એન્ટર કરવાનો રહેશે. તેમજ જે તે સમય તમારી નિમણૂક વખતે જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે તમારે મિત્રો તે ખાસ સર્ટિફિકેટ અહીંયા જે કરવાનું રહેશે મિત્રો. તો અંતર્ગત તમે ખાસ જોઈ શકો છો મિત્રો નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે તે 1 એપ્રિલ 2022થી લઈ અને 20 જુલાઈ 2024 સુધીમાં મેળવેલું હોય તેવા પ્રમાણપત્રો માન્ય રહેશે મિત્રો. તેમજ તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના પરિણિત મહિલા ઉમેદવારે આવું નોન ક્રિમિલિયર પ્રમાણપત્ર તેમના માતા પિતાની આવકના સંદર્ભમાં રજૂ કરવાનું રહેશે. જો આવા ઉમેદવારોએ તેમના પતિની આવકના સંદર્ભમાં આવું પ્રમાણપત્ર રજૂ કરશે તો તે અરજી રદ કરવામાં આવશે. જોઈ શકો છો મિત્રો.
ઈડબ્લ્યુએસ કેટેગરી માટે જે પ્રમાણપત્ર છે તેના અંતર્ગત જે સ્ટાન્ડર્ડ પરફોર્મમાં એટલે કે તમે જોઈ શકો છો પરિશિષ્ટ ગ માં મેળવેલ આર્થિક રીતે નબળા વર્ગો માટેના પ્રમાણપત્રનો નંબર અને તારીખ ઓનલાઈન દર્શાવવાની રહેશે. તેમજ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અંતર્ગત મિત્રો ઈડબ્લ્યુએસ માટેના પ્રમાણપત્રો ઇસ્યુ તારીખથી 3 વર્ષ સુધી માન્ય રહેશે. એટલે કે 21 જુલાઈ 2021 થી 20 જુલાઈ 2024 દરમિયાન મેળવેલ પ્રમાણપત્ર છે તે તમારે અહીંયા પ્રમાણપત્ર છે તે તમારે મેળવવાનું રહેશે. તેમજ અનામત જે અંતર્ગત મિત્રો અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને એસસીબીસી અંતર્ગત મિત્રો જાતિ અંગેનું પ્રમાણપત્ર ગુજરાત સરકાર દ્વારા વખતના જે નિયત નમૂનામાં તમારે પ્રોડ્યુસ કરવાનું રહેશે. દિવ્યાંગતાનું સર્ટિફિકેટ 40% અંતર્ગત સિવિલ સર્જન પાસેથી જે સુપરિન્ટેન્ડન્ટ અંતર્ગત મેળવવાનું રહેશે. માજી સૈનિક માટેની અહીંયા વાત કરવામાં આવી છે મિત્રો, તો તેનું જે માજી સૈનિક અંતર્ગત જે પ્રમાણપત્ર હશે, ડિસ્ચાર્જ બુક અથવા તો ઓળખ કાર્ડ, તે તમારે પ્રોડ્યુસ કરવાનું રહેશે. કોમ્પ્યુટરની જાણકારી અંતર્ગત અહીંયા માહિતી આપવામાં આવી છે મિત્રો, તમે જોઈ શકો છો. કોઈ પણ ડિપ્લોમા, ડિગ્રી, સર્ટિફિકેટ કોર્સ કરેલ હોય તેવા પ્રમાણપત્રો અથવા તો ડિગ્રી, ડિપ્લોમા અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર એક વિષય તરીકે હોય તેવા પ્રમાણપત્રો અથવા તો ધોરણ 10, ધોરણ 12ની પરીક્ષા કોમ્પ્યુટરના વિષય સાથે પસાર કરેલ હોય તેવા પ્રમાણપત્રો ધરાવતા હોવા જોઈએ. તેમજ આ તબક્કે આવું પ્રમાણપત્ર ન ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે, પરંતુ નિમણૂક સત્તાધિકારી સમક્ષ કોમ્પ્યુટર બેઝિક નોલેજની પરીક્ષા પાસ કર્યા આવું પ્રમાણપત્ર નિમણૂક મેળવતા પહેલાં અચૂક રજૂ કરવાનું રહેશે અથવા તો તમારી પસંદગી જે છે તે રદ થશે. શૈક્ષણિક લાયકાત વયમર્યાદા વધારાની લાયકાત માટે નિર્ધારિત તારીખ છે તે 20 જુલાઈ 2024 રહેશે. અરજી કેવી રીતે કરવી મિત્રો, તો તમે જોઈ શકો છો 1 જુલાઈ 2024 બપોરના 2 કલાકથી 20 જુલાઈ 2024 સુધી જે રાત્રે 11:59 જે મિનિટ સુધી http/ojas પર તમારે મિત્રો ઓનલાઈન અરજી ભરવાની રહેશે. તમે જોઈ શકો છો પ્રત્યેક અલગ અલગ જગ્યા માટે મિત્રો અલગ અલગ તમારે અરજી કરવાની રહેશે. વિગતવાર અહીંયા માહિતી આપવામાં આવી છે તમારે કેવી રીતે અરજી ફોર્મ ભરવું તે અંતર્ગત મિત્રો તમે જોઈ શકો છો. અહીંયા અલગ અલગ જાહેરાત પ્રકાર પસંદ કરી અને ત્યારબાદ તમારે જે પણ ડિટેલ માગે તે પ્રમાણે માહિતી નાખી અને ફોટોગ્રાફ અને સિગ્નેચર તમારે અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો તમને એક મોબાઈલમાં એક કન્ફર્મ જે એપ્લિકેશન નંબર તેમજ બર્થ ડેટ ટાઈપ કરી અને તમે તમારું જે ફોર્મ છે તે ડાઉનલોડ કરી શકશો. અને કન્ફર્મેશન નંબર છે મિત્રો ખાસ તમારે રાખવાનું રહેશે. એપ્લિકેશન જે ભરો છો મિત્રો તે તમારે એપ્લિકેશનની જે કોપી છે તે પણ સેવ કરીને રાખવાની રહેશે. જ્યારે જરૂર પડે ત્યારે તમારે જે નંબર છે તેમાં ઉપયોગી થશે. જોઈ શકો છો મિત્રો એપ્લિકેશન પ્રિન્ટ કરી અને તમારે ખાસ ધ્યાને રાખવાનું રહેશે. ભરતી બાબતે તમારે કોઈ પણ સંપર્ક મિત્રો કરવો હોય તો તમે જોઈ શકો છો માર્ગદર્શન માટે અહીંયા સંપર્ક નંબર આપેલા છે. શૈક્ષણિક લાયકાત વયમર્યાદા અંતર્ગત તમારે કોઈ પણ માહિતી મેળવવી હોય તો અહીંયા સંપર્ક નંબર પર તમે સંપર્ક કરી શકો છો. પરીક્ષા ફીની વાત કરીએ મિત્રો તો જે સામાન્ય વહીવટ વિભાગનો જે પરિપત્ર થયેલો છે મિત્રો તેના અંતર્ગત મિત્રો જે ગૌણસેવા પસંદગી મંડળની તમામ પરીક્ષાઓ માટેનું ફીનું ધોરણ 500 રૂપિયા છે બિન અનામત માટે, તેમજ અનામત માટે અહીંયા 400 રૂપિયા છે મિત્રો. તેમજ પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવાપાત્ર થશે. ખાસ અગત્યની આ નોંધ છે મિત્રો, ખાસ તમે જોઈ શકો છો. ઇન્ટરનેટ બેન્કિંગ દ્વારા પણ તમે જે ફી છે મિત્રો તે તમે ભરી શકો છો યુપીઆઈ અથવા તો વોલેટ દ્વારા. તેમજ પરીક્ષા ફી રોકડમાં, ડિમાન્ડ ડ્રાફ્ટ કે ભારતીય પોસ્ટલ ઓર્ડર, પે ઓર્ડર અન્ય કોઈ પણ સ્વરૂપે ફી સ્વીકારવામાં આવશે નહીં. તેમજ પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને ફી છે પરત મળવાપાત્ર થશે. તેમજ 23/7/2024 સુધીમાં ફી ભરવાનું અહીંયા ફરજિયાત છે. પરીક્ષા પદ્ધતિની વાત કરીએ મિત્રો તો MCQ બેઝ એટલે કે મલ્ટી ચોઇસ ક્વેશ્ચન અંતર્ગત કોમ્પ્યુટર બેઝડ CBRT એક્ઝામ સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે, જેમાં પાર્ટ A અને પાર્ટ B જે 2 ભાગમાં લેવાશે. શૈક્ષણિક લાયકાતને અનુરૂપ અહીંયા કસોટી હશે. એમાં જે ગ્રુપ પાર્ટ A છે મિત્રો તેમાં ડેટા ઇન્ટરપ્રિટેશન તાર્કિક કસોટી માટે 30 માર્ક, ગાણિતિક કસોટી માટે 30 માર્ક, આમ 60 માર્ક. અને પાર્ટ બીમાં બંધારણ છે, ભારતનું વર્તમાન પ્રવાહો, ગુજરાતી અંગ્રેજી કમ્પ્રેન્શન માટે 30 તેમજ સંબંધિત વિષય માટેના 120 પ્રશ્નો, આમ કુલ મળીને 150 અને પેલા 60 એટલે કે 210 માર્ક્સનું પેપર હશે. જેમાં પાર્ટ એમાં મિત્રો 60માં જે છે મિત્રો 60 માર્ક્સનું, તેમજ પાર્ટ બીમાં 150 માર્ક એમ 210 પ્રશ્નો હશે. બંનેનું સ્વતંત્ર અલગ અલગ ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ હશે. એટલે કે પાર્ટ એ માટે મિત્રો ગુણવત્તાનું જે ન્યૂનતમ પાસિંગ ધોરણ છે 40%, તેમજ પાર્ટ બી છે તેના માટે પણ મિનિમમ જે ધોરણ છે મિત્રો પાસિંગ ધોરણ તે ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ 40% છે. બંનેમાં જો 40%થી ઓછું હશે મિત્રો તો તમે ડિસ્ક્વોલિફાઈ થઈ જશો. ખાસ ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડને ધ્યાનમાં રાખજો. જાહેરાત મુજબ મિત્રો અહીંયા કોમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ લેવામાં આવશે. તેમજ MCQ પદ્ધતિમાં ખોટા જવાબ આપવાના સંજોગોમાં પ્રશ્નને ફાળવેલ માર્કના જે 0.25 માર્ક્સ અહીંયા નેગેટિવ માર્કિંગ પદ્ધતિ અપનાવવામાં આવશે. તેમજ તમે જોઈ શકો છો પ્રતીક્ષા યાદી માટેની અહીંયા કોઈ જોગવાઈ છે નહીં મિત્રો.
જોઈ શકો છો મિત્રો, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નિમણૂક પામેલ ગુજરાત રાજ્ય સરકારનો કર્મચારી ગણાશે નહીં. વિગતવાર અહીંયા છૂટછાટ માટેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે, તમે વિગતવાર જોઈ શકો છો મિત્રો. જે પ્રમાણપત્રના નમૂના છે વગેરે. સ્પોર્ટ્સ માટેની વાત કરીએ મિત્રો, તો સ્પોર્ટ્સ માટે ખાસ અગત્યની અહીંયા સૂચના આપવામાં આવી છે. વિગતવાર તમે જોઈ શકો છો કે એથ્લેટિક્સ, ટ્રેક અને ફિલ્ડ રમતો વગેરે, જે બેડમિન્ટન, બાસ્કેટબોલ જે છે મિત્રો, તેમાં રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય અથવા તો આંતર યુનિવર્સિટી અખિલ ભારતીય શાળા સંઘ દ્વારા યોજાતી સ્પર્ધાઓમાં માત્ર પ્રતિનિધિત્વ કરેલ હોય તે ઉમેદવારને પસંદગી અગ્રતા ક્રમ માટે તેમને મેળવેલ ગુણના 5% ગુણ ઉમેરી અને ઉમેરવામાં આવશે. તેમજ તેથી ઉક્ત 3 સ્તરની સ્પર્ધાઓમાં ઉમેદવારો ભાગ લીધેલ હોય તો તે ઉમેદવારોએ અરજીપત્રકમાં ખાસ દર્શાવવાનું રહેશે. અધરવાઇઝ તમને જે માર્ક છે મિત્રો 5% તે ઉમેરવામાં નહીં આવે. જોઈ શકો છો મિત્રો, અહીંયા વિગતવાર માહિતી આપેલી છે પરીક્ષા અન્વયે, તેમજ જે ખાસ ફોર્મ ભરતી વખતે ધ્યાનમાં રાખવાની છે મિત્રો. 24 જૂન 2024ના રોજ આ ભરતી બાબતની જાહેરાત આપવામાં આવી છે મિત્રો. તમે જોઈ શકો છો જે હોર્ટિકલ્ચર આસિસ્ટન્ટ તેમજ એગ્રીકલ્ચર આસિસ્ટન્ટ માટેની આ સંપૂર્ણ માહિતી છે ભરતી બાબતે. તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો. વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે. મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય.